નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, શું પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જાહેર થયું છે? મિત્રો, ઘણા ઉમેદવારોનો મનમાં સવાલ હતો કે આ જે ન્યૂઝ ચાલી રહ્યા છે એ શું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હવે જાહેર થયું છે? મિત્રો, એના ઉપર પ્રોપર વાત કરવાનું છું. ડિંડોરનું મહત્વનું નિવેદન છે. મેરિટના આધાર 24,700 જેટલી શિક્ષકની ભરતી થવાની છે. એમાં મિત્રો કેટલી ઝડપથી હવે પ્રોસેસ કરવામાં આવશે એના ઉપર વાત કરવાનું છે. તો શિક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર મિત્રો આવ્યા છે, જરૂરથી માહિતી મેળવજો. લાંબા સમય પછી બે મહત્વની બીજી પણ ખુશખબરી છે, તો શું છે એ જરૂરથી નિહાળજો. કેમ કે ઉમેદવારો હવે ડોક્યુમેન્ટ માટે થઈ જાઓ તૈયાર. હવે તમારું પીએમએલની આટલી રાહ જોવાની છે. અને શું તમે પણ પીએમએલની રાહ જોઈને બેઠા છો તો વિડીયો તમારા માટે છે મિત્રો, મહત્વનો રહેશે. અંત સુધી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી મળી જશે. તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલા મિત્રો ખાસ વિનંતી છે, ચેનલ ઉપર નવા હશો અને જે ઉમેદવારો આ મિત્રો મહત્વની અપડેટ નથી જોઈ તો જરૂરથી નિહાળજો. કેમ કે જે શિક્ષણ મંત્રી દ્વારા પીએમએલ કેટલા સમય સુધીમાં આવી શકે છે એની એક પ્રોપર વિડીયો મૂકેલો છે, તો જરૂરથી નિહાળજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમને અપડેટ મળી જશે. બાકી મિત્રો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ. છેલ્લે તમને 3 ન્યૂઝ મિત્રો આપવાનો છું, તો ખાસ તમામ ઉમેદવારો જોડાઈ રહે જેથી તમને પણ અપડેટ મળતી રહે. તો અત્યારના મહત્વના ન્યૂઝ પીએમએલ મુદ્દે શું મળ્યા છે એના ઉપર વાત કરીએ. તો રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી 1 મહિનામાં પૂર્ણ થશે એવી માહિતી મળી છે. તો મિત્રો અત્યારના 10 દિવસ તો આપણે એને બાકાત કરી નાખીએ. અત્યારના 10 દિવસની રાહ જોઈને નહીં બેહવાનું કે 10 દિવસની અંદર તમારું આવી જશે. હવે વાત કરીએ મિત્રો કે આગામી 1 મહિનામાં કરી નિમણૂક પત્રો આપી દેવામાં આવશે તેવા દાવો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનો જોવા મળ્યો છે. મિત્રો, તમામ ભરતી મેરિટની આધારી અને પારદર્શકતાને કારણે જણાવ્યું છે કે ધોરણ 1 થી 12માં શિક્ષકોની ખાલી જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવશે. એટલે મિત્રો ફોરેસ્ટમાં પણ આવું જ હતું કે પારદર્શકતા જળવાઈ રહે તેના કારણથી મિત્રો મેરિટનું પ્રોસેસ સંપૂર્ણ બધું લેટ આવતું હતું. મિત્રો આમાં પણ એવું છે, લાંબા સમયથી ભરતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક પત્રો અપાય તેની રાહ જોતા શિક્ષક ઉમેદવારો આ જાહેરાતથી રાહત થઈ છે એવું ઉમેદવારો તરફથી મળ્યું છે જોવા. શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોર તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે સરકાર શિક્ષકોની ભરતી કરી રહી છે. તેમ નથી, તેમનું કેટલાક લોકો સસ્તી લોકપ્રિય માટે કહેતા હોય છે કે જે વાસ્તવમાં તબક્કાવાર અને ખૂબ ઝડપથી શિક્ષકોની ભરતી પારદર્શક રીતે પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો એવું અહીંયા તમને જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો ધોરણ 1 થી 8માં ટેટ 6 થી 8માં ટેટ 2 ઉમેદવારો માટે પણ શરૂઆત કરી દેવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો મિત્રો સેકન્ડરી હાયર સેકન્ડરીનું પીએમએલ આવે એના પહેલા જ એના પછી જ ટૂંક સમયમાં જ એટલે કે 1-2 દિવસમાં જ તમારું 1 થી 8માં પણ પીએમએલ છે જાહેર થઈ જશે. તમારું મેરિટ લિસ્ટ તમને જોવા મળી જશે. એવી અહીંયા આપણને ચોખવટ જોવા મળી જશે. સાથે મિત્રો બીજી અપડેટ આપી દઉં કે નિમણૂક પત્રો આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે. આચાર્ય નિમણૂક પત્ર જે આપવાની કામગીરી ચાલી છે. અન્ય માધ્યમમાં 1852 ખાલી જગ્યાઓ પણ આ ભરતીમાં સમાવી લેવામાં આવશે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ભરતી કરી દેવામાં આવશે. ભરતી પ્રક્રિયા થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું પણ સ્વીકારતા તેમણે 1 મહિનામાં નિમણૂક પત્રો આપી દેવામાં આવશે એવું જણાવ્યું છે. તો મિત્રો હવે તમારે 1 મહિનાની રાહ જોવાની રહેશે. તો 1 મહિનાની આજુબાજુ તમને સંપૂર્ણ પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે. હવે મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત જુલાઈ માસમાં ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાનો એવો નિર્ણય લઈ 24,700 શિક્ષકોની ભરતી કરી. એ તમને 24,700 ની ભરતી થઈ હતી મિત્રો, એ આપણને એવું કહીને શરૂ કરી હતી કે ભાઈ ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ દેવામાં આવશે. પરંતુ ખાલી જગ્યાઓ કાયમી ભરાશે તેમ જાહેર કર્યું હતું. જો કે પછી શિક્ષકોની ભરતી કામગીરી શરૂ થઈ હતી, પરંતુ વિલંબમાં રહેતા ટેટ ઉમેદવારો દ્વારા સતત ઝડપથી પ્રક્રિયા કરવા માટે માગણી કરાઈ. તેને સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સહિત શિક્ષકોની ભરતી કેલેન્ડરની મંજૂરી આપવામાં આવી હતી. આગામી માસમાં વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થાય તેના પૂર્વ ભરતી પૂર્ણ કરી દેવાની જાહેરાત પણ કરાઈ છે. મિત્રો ભરતી કેલેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે, તો ભરતી કેલેન્ડરનો પણ આપણે પ્રોપર વિડીયો લઈને આવીશું. સાથે સાથે જે વિધાનસભામાં મિત્રો બજેટમાં સત્ર રજૂ થાય અને પહેલે જે મિત્રો ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે એવું પણ અહીંયા મહત્વની અપડેટ જોવા મળી રહી છે. તો તમારી મિત્રો ઓલ ઓવરની વાત કરીએ તો 1 મહિનાની અંદર તમને સંપૂર્ણ પ્રોસેસ તમારું પીએમએલ તમારા હાથમાં હશે. સાથે સાથે તમારો નિમણૂક પત્ર તમને આપી દેવામાં આવશે અને સંપૂર્ણ મેરિટ આધારિત ભરતી તમને જોવા મળવાની છે. હવે વાત કરીએ મિત્રો બીજા અપડેટ શું છે મહત્વના. એના પહેલા મિત્રો ખાસ
જે ઉમેદવારો ટેલિગ્રામ નથી જોઈન કર્યું ફટાફટ જોઈન કરી નાખજો, જેથી તમને અગાઉની PMLની અપડેટો PDF તમને જોવા મળી જાય. તો અત્યારની બીજી અપડેટ શું છે એની વાત કરીએ મિત્રો. જે ઉમેદવારો ખાસ મિત્રો ફરીથી કહી દઉં કે ઓફિસર શિક્ષણ મંત્રીની એમના મુખેથી જે માહિતી સાંભળવી છે તો જરૂરથી વિડીયો નિહાળજો. વિડીયો મૂકેલો છે આપણે. તો શિક્ષકોની ભરતીમાં વિલંબ થયો છે એવું અહીંયા ડિંડોર સાહેબ પણ કહી રહ્યા છે. માધ્યમિક શિક્ષકો નિમણૂક પત્રો અપાશે, એટલે કે હવે પહેલા માધ્યમિકમાં આપશે, પછી 1 થી 8માં ટેટ 1 2માં તમામ પ્રોસેસ પૂર્ણ કરવા દેવામાં આવશે એવું શિક્ષણ મંત્રીએ ન્યૂઝ સામે એમના જે મુખેથી વાતચીત કરી છે. તો બીજી પણ મહત્વની અપડેટ આપી દઉં મિત્રો. શિક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. અને મિત્રો વચમાં એ ઉપર ચાલી રહ્યું હતું કે ભાઈ PML આવ્યું છે, પણ PML અત્યાર સુધીમાં આવ્યું નથી. ખાલી શિક્ષકોની ભરતી મુદ્દે એ સમાચાર આવ્યા છે કે ભરતીની પ્રોસેસ છે એ જલ્દી કરવામાં આવશે. તો વિલંબ થયો છે, તો જેને કારણથી શિક્ષણ મંત્રીએ પણ મિત્રો ચોખવટ કરી છે કે ભાઈ વિલંબ થયો છે, જેના કારણથી હવે ભરતી પ્રોસેસ આગળ ઝડપી વધે એવા પ્રયાસો ચાલુ છે. બીજી અપડેટ આપો મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જેમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન નિમાયા છે મિત્રો. રિટાયર્ડ IAS MA પાંડ્યાની ચેરમેન પદે વરણી જોવા મળી છે. તો મિત્રો એ પણ બેનિફિટ જોવા મળી શકે છે. નવા IAS અધિકારી આવ્યા છે, તો પણ એ પણ ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણ બોર્ડમાં કંઈક નિર્ણયો અને ફરીથી મિત્રો કંઈક બદલાવ લાવી શકે છે. 1 વર્ષ માટે MA પંડ્યાની કરાઈ વરણી. પંડ્યાની વરણી થતાં જ મુકેશ કુમારને બોર્ડના વધારાના હવાલા કરાયા મુક્ત. એટલે કે જે મુકેશ કુમાર હતા તે બોર્ડના વધારાના હવાલા એમના પજોડે હતા, એમનાથી મુક્ત કરાયા છે. તો આમાં પણ મિત્રો તમને બેનિફિટ જોવા મળી શકે છે. તમારું મેરિટ તમારું જનરલ આવી ચૂક્યું છે, તો PML છે એ મિત્રો ટૂંક સમયમાં તમને જોવા મળી શકે છે, કેમ કે નવા IAS અધિકારી આવ્યા છે. તો એમાં પણ તમને બેનિફિટ જોવા મળવાનો છે. તો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હતો કે ભાઈ PML આવી ચૂક્યું છે. ભાઈ PML નથી આવ્યું. PMLના સમાચાર મળ્યા છે. PML તમને મિત્રો હવે 15 દિવસની આજુબાજુ તમને જોવા મળી જશે, કેમ કે નિમણૂક પત્ર 1 મહિનામાં આપવાનો છે. તો PML તમને 15 દિવસ કે 10 દિવસની અંદર તમને જોવા મળી જશે. બાકી મિત્રો PMLની અપડેટ જોવા માંગતા છો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે વારંવાર મિત્રો આપણે કહીએ છીએ કે જ્યારે ત્યારે કંઈ અપડેટ મળશે ત્યારે તમને ચોક્કસ તમને એમની માહિતી તમને ડિટેલ્સ વાઇઝ માહિતી આપવામાં આવશે. તો આ હતી મહત્વની અપડેટ. તો લાંબા સમય પછી મિત્રો 2 મહત્વની ખુશખબરી જોવા મળી છે, કેમ કે ઉમેદવારો છે વારંવાર માગણીઓ કરી રહ્યા હતા કે ભાઈ ભરતીની પ્રોસેસ ક્યાં સુધીમાં પૂરી કરવા દેવામાં આવશે. જ્યારે એ વચ્ચે શિક્ષણ મંત્રીએ ખુદ એમના મુખેથી એમનું નિવેદન આપ્યું છે કે ભાઈ PMLની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે અહીંયા મોટી જે રાહતના સમાચાર કહીએ તો એ જ રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો તમને વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, વિડીયો તમારા મિત્ર સર્કલ સુધી જરૂરથી શેર કરજો, અને ચેનલ ઉપર નવા છો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પણ અગાઉની અપડેટની નોટિફિકેશન સાથે પલની અપડેટો છે એ તમને ઘરે બેઠા મળતી રહે. તો જે તે ઉમેદવારો છે મિત્રો ખાસ ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ હવે અપડેટો આપી દેવામાં આવશે, કેમ કે ડોક્યુમેન્ટ હવે તૈયાર રાખજો. હવે ડોક્યુમેન્ટની જરૂર પડશે. ડોક્યુમેન્ટ લિસ્ટ બાબતે આપણે નવો વિડીયો લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.